ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સારા અક્ષર ભણ્યા હતા. તો સારા અક્ષરમાં આપણે શું ભણ્યા હતા તેનું ફટાફટ એકવાર રિકેપ જોઈ લઈએ છીએ. રિકેપ એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં શું ભણ્યા હતા તે જોઈ લઈએ છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણે સારા અક્ષર જોયું હતું. તેના લેખિકા પિંકીબેન પંડ્યા અને સાહિત્ય પ્રકાર સંવાદ છે. સાહિત્ય પ્રકાર તો તમને લોકોને ખબર પડી ગઈ. જો તમે આ એક વસ્તુ મને બહુ WRTમાં પણ જ્યોત્સના મેમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મેમ તમે કહેજો, તો હું તમને લોકોને એટલી જ વસ્તુ કહું છું કે તમારે લોકોએ આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવાની છે કે આપણું પ્રેઝન્ટેશન, તમારા લોકોમાંથી ઘણા લોકોને એમ થતું હશે કે WRTમાં માર્ક્સ નથી આવ્યા, પણ WRTમાં માર્ક્સ કેમ નથી આવ્યા એ પણ તમારે જોવાનું છે. કારણ કે હું દર વખતે કહેતી હતી ફર્સ્ટ સેમમાં એ જ વસ્તુ હોય અને સેકન્ડ સેમમાં પણ એ જ વસ્તુ હોય, તો એમાં કોઈ પણ જાતનો ફેરફાર હોય નહીં. તો તમારે લોકો એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ લોંગ ક્વેશ્ચન આન્સર પૂછાય છે, આઈધર ઈ પોયમ ના હોય કે આઈધર ઈ લેસન ના હોય, તો તમારે લોકોએ કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, પ્રસ્તાવના અને ઉપસહાર કમ્પલસરી લખવાના છે. નહીંતર હવે માર્ક્સ મળશે નહીં. પછી મને ફોન ન કરતા કે મેમ આમાં માર્ક્સ કેમ કટ થઈ ગયું, મેં આખો સાચો લખ્યો છે, તો માર્ક્સ મળશે નહીં. તો આ છે કૃતિ, કર્તા અને આ તો છે સાહિત્ય પ્રકાર. તો હવે તમને લોકોને ખબર પડી ગઈ. જો તમે આવી રીતે લખો તો પણ ચાલે, વિષયાંક નહીં પણ કૃતિ, વિષયાંકની જગ્યાએ વિષયાંક ન લખાય, કૃતિ. અહીંયા કર્તા કૃતિની જગ્યાએ કર્તાની જગ્યાએ લેખક, લેખિકા, કવિ, કવિયત્રી. હા, એમાં ધ્યાન રાખવું પડે. જો લેખિકા હોય તો લેખિકા જ લખવાનું, ફિમેલ હોય તો લેખિકા લખવાનું, મેલ હોય તો લેખક લખવાનું. કવિતામાં જો કાવ્યમાં, પોએમમાં મેલ હોય તો કવિ લખી શકો, પણ જો ફિમેલ હોય તો કવિયત્રી એમ લખવું પડે. એટલે તમારા માટે ઇઝી આ છે, પણ જો તમારે આવી રીતે લખવું હોય તો વેલ એન્ડ ગુડ છે. તો આપણે જોઈ રહ્યા હતા સારા અક્ષર. તો સારા અક્ષરમાં આપણે જોયું હતું કે કેવી રીતે બધા ભાઈબંધો, મિત્રો રમવા માટે એકઠા થયા છે અને હાર્દિક મેહુલને બોલાવવા આવે છે. ત્યારે મેહુલ હોમવર્ક કરી રહ્યો હોય છે. ત્યારે હાર્દિક આવીને જુએ છે તો મેહુલ જે નોટમાં લેસન કરી રહ્યો હોય છે ને, એના પાના લીસા અને સરસ છે. એટલે એમ કહે છે કે હવે મને ખબર પડી કે તારી નોટ સર કેમ આખા ક્લાસને બતાવે છે. ત્યારે મેહુલ એમ કહે છે કે ના, એવું કાંઈ ન હોય, પણ મારા અક્ષર સારા આવે છે અને હું નોટબુકમાં છેકછાક નથી કરતો, એટલે સર મારી નોટ બધાને બતાવે છે. હજી આ બંને એકબીજા હારે ડિસ્કશન કરતા હોય છે, ત્યાં જ સોનલ આવીને હાર્દિકને ખીજાય છે કે અમે તમને, હાર્દિકને કહે છે કે અમે તને મેહુલને બોલાવવા મોકલ્યો હતો, તું અહીંયા લપ કરવા બેસી ગયો. બધા ફ્રેન્ડ્સ પણ નક્કી થઈ ગયા છે, પાર્ટનર્સ પણ નક્કી થઈ ગયા છે, હવે ચાલો તમારા બંનેની જ રાહ છે. તો મેહુલ એમ કહે છે કે સોનલ જોને આ મારી કાંઈ વાત જ નથી સમજતો. એટલે સોનલ એમ કહે કે શું થયું. ત્યારે મેહુલ એમ કહે છે કે આ મારી નોટના પાના લીસા અને સરસ છે એટલે મારા અક્ષર સારા આવે છે એમ કહે છે. ત્યારે સોનલ એમ કહે છે કે ના યાર, એવું કાંઈ ના હોય, મારા પપ્પા મને મોંઘી મોંઘી નોટ ક્યાં લાવી દે છે. ત્યારે હાર્દિક એમ કહે છે કે મારા પપ્પાને કહું તો પણ નથી લાવી દેતા. ત્યારે રાધા આવે છે અને રાધા એમ કહે છે કે આવી બધી તો પપ્પાને ખબર પડે જ તે ને, કે આપણી જે જરૂરિયાતની વસ્તુ હોય એ આપણી વગર માંગે તે આપી દે છે, અને જે વસ્તુ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી તે વસ્તુ ન પણ લાવી દે. હાર્દિક એમ કહે છે કે એટલે જ મારા અક્ષર સારા આવતા નથી. ત્યારે
સોનલ એમ કહે છે કે એવું કશું હોતું નથી, હું તો ગમે તેમાં લખું મારા અક્ષર સારા જ આવે છે. હવે રાધા ત્યારે એમ કહે છે કે હા, એ તો તું અણીવાળી પેન્સિલ શાર્પ પેન્સિલથી લખો છો ને એટલા માટે. ત્યારે પાછું અશરફ એમ કહે છે કે એટલે જ તું આખો દિવસ પેન્સિલ છોલ કરતી હોય છે. હાર્દિક એમ કહે છે કે હા, એટલા માટે જ તું 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરી નાખો છો. તો સોનલાલનો એક્સક્યુઝ દેતા એમ કહે છે કે અણી બટકી જાય તો હું શું કરું, ને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું, મારે તો વારા ઘડીએ છોલવું જ પડે ને, મારા અક્ષર ગમે તેનાથી લખવું, પણ મારા અક્ષર તો સારા જ આવે છે. તો અહીં સુધી આપણે સમજ્યા હતા. આગળ હવે કરીએ તો રાધા હવે કહે છે સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. ધવલ પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી છોલાઈ જાય તો. હવે શું કહે છે રાધા કે સંચાથી શાર્પનરથી અણી કાઢો છો ને એટલે તારી પેન્સિલ બટકણી થઈ જાય છે, તારી અણી તૂટી જાય છે, પણ બ્લેડથી તું બ્લેડ યુઝ કરીશ દે તો નહીં તૂટે. ત્યારે ધવલ એમ કહે છે કે બ્લેડથી પેન્સિલ છોલવા જઈશ તો પેન્સિલને બદલે આંગળી ના કપાઈ જાય, એનું ધ્યાન રાખવું જોઈએ. આપણે પેન્સિલને શાર્પનરથી જ શાર્પન કરવી જોઈએ, બ્લેડથી નહીં. અશરફ ત્યારે એમ કહે છે કે મારી પાસે તો એવી બ્લેડ છે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. એટલે એમ કહે છે કે મારી પાસે એવી બ્લેડ છે કે પેન્સિલ એકદમ અણીવાળી પોઇન્ટેડ થાય પણ જરાય વાગે નહીં, ભક્કમદાર. અહીં અણીવાળી. રાધા પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર તો બહુ ખરાબ છે. એટલે પાછો અશરફ એમ કહે છે કે મારી પાસે તો એવી બ્લેડ છે કે જેનથી છે ને મસ્ત અણી નીકળી જાય પણ વાગે નહીં. એટલે તરત રાધા બોલી કે તારી પાસે એવી બ્લેડ છે જેનથી અણી સારી નીકળે છતાં પણ તારા પપ્પા તેમ જ કહેતા હતા કે તારા અક્ષર તો નથી સારા. તો ઇન શોર્ટ ગમે તેટલું આપણે કરીએ, તમારા મમ્મી પપ્પા તમને ગમે તેટલી સારી ફેસિલિટી આપે, પણ જો તમે લોકો હેન્ડરાઇટિંગ નહીં સુધારો તો એ સુધરશે નહીં. અબ્બુ તો એમ જ કહે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. આ કલમ વળી શું છે? અબ્બુ એટલે પપ્પા, પિતાજી, ફાધર. હવે અશરફ એમ કહે છે કે પપ્પા તો એવું જ કે આ બધાથી ક્યાંયથી ન લખાય, પેનથી ન લખાય, પેન્સિલથી ન લખાય, કલમથી લખાય. તમે કોઈ જૂનું મૂવી જોયું હોય તો એમાં એક પોટ જેવું હોય અને મોરપંખ હોય અથવા કોઈ લાકડું હોય, એના દ્વારા લખવામાં આવે છે. તમારે બેટર જોવું હોય તો આપણે 6th ચેપ્ટર હતું લેખણ ઝાલી ન રહી, એમાં પણ જે પિક્ચર આપ્યું છે એ એનું જ આપ્યું છે. જુઓ લેખન. તો એમ કહે છે કે આ કલમ વળી શું છે? એક જાતની પેન જ કહેવાય, બરું કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આંગળી આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું. બરું એક પોચી સળીવાળો છોડ. એક પોચી સળીવાળો
પ્લાન્ટ. એક પોચી સળીવાળો પ્લાન્ટ. એવા કશાકને પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી એટલે ત્રાસી. આ પેન્સિલ હોય તો આને પોઇન્ટેડ બનાવવા માટે આવી રીતે આપણે જો પેન્સિલ બનાવતા હોઈએ, પેન્સિલને શાર્પન કરીએ તો આવી કાંઈક થાય. પેન્સિલ આવી પોઇન્ટેડ હોય તો એ પોઇન્ટેડ, તો આ તો એક છોડ હોય, પ્લાન્ટ હોય, તો એ પ્લાન્ટને પેન્સિલ જેટલી મોટી કરી અને આવી રીતે પોઇન્ટેડ બનાવવાની વાત કરવામાં વાત કરી છે. આવી રીતે પોઇન્ટેડ સ્લાન્ટિંગ કરીને. તો કે એનેથી લખવાનું. હવે બધાને ક્વેશ્ચન થાય છે, જેમ તમને લોકોને એમ થાય કે લાકડાથી થોડી લખાતું હશે, એટલે રાધા એમ કહે છે લાકડાથી કાંઈ ના લખાય. ધવલ પછી એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? રિફિલ એટલે શાહીની ભરેલી પતલી નળી, આપણે જે રિફિલ આવે છે ને તે. તો એમ કે છે કે શાહી, હવે કલમમાં આપણે છોડ વાપરવાનો છે તો એમાં રિફિલ કે શાહી ઇંક કેવી રીતે રિફિલ કરવાની? એટલે અશરફ કહે છે કે કલમમાં રિફિલ ન નખાય અને એમાં શાહી ઇંક પણ ન ભરાય. તો હાર્દિક અને ધવલે પૂછે તો પછી કેવી રીતે લખાય? જો એમાં ઇંક જ ન હોય તો એમાંથી લખાય કેવી રીતે? અશરફ એમ કે છે કલમને દવાત એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. દવાત, ખડિયો, શાહી રાખવાનું પાત્ર. ખડિયો, શાહી રાખવાનું પાત્ર. તો એમ કે છે પોટ એક પ્રકારનો. તેમ કે છે કે એમાં રિફિલ ન કરાય અને ઇંક પણ ન રખાય, પણ એક પોટ લેવાનું જેને ખડિયો કહેવામાં આવે છે, એમાં ઇંક ભરી દેવાની અને એમાં બોળીને લખવાનું. હાર્દિક કહે છે તો વારાઘડી એક ખડિયામાં બોળિયા જ કરવું પડે. અશરફ હાસતો પણ એનેથી લીખાય બહુ જ સરસ આવે. એમ કે છે કે વારાઘડી એક અક્ષર લખીએ પાછું ઇંકમાં બોળવાનું, પાછા એક અક્ષર લખીએ પાછું ઇંકમાં બોળવાનું, એવી રીતે કરવાનું. તો હાર્દિક એમ કહે છે કે વારાઘડી ઇંકમાં બોળિયા કરવાનું. અશરફ કહે છે કે હા, પણ એનેથી લખાણ ખૂબ જ સરસ થાય છે. લીખાય એટલે લખાણ. ધવલ એમ કહે છે કે એના કરતાં આપણી બોલપેન સારી. નહીં અણી છોલવાની ચિંતા, નહીં શાહી ભરવાની માથાકૂટ, ના હાથ ગંદા થાય, રિફિલ ખલ્લાસ એટલે બદલી નાખવાની. આપણે પણ એવું જ કરતા હોઈએ છીએ. અત્યારે જે આપણે યુઝ કરીએ છીએ કે પેન્સિલ પણ યુઝ નથી કરતા. પેન્સિલનો યુઝ કરીએ એટલે વારાઘડીએ છોલવાની, નાની અણી થઈ જાય એટલે પાછી છોલવાની, અણી બટકી જાય એટલે પાછી છોલવાની. તે એના કરતાં
આપણી બોલપેન શું ન સારી, એમાં સ્યાહી એટલે ઇંકની ભરવાની, રિફિલની ભરવાની, પેન ખલ્લાસ એટલે આપણે નવી પેન. સોનલ, પણ એનાથી તો અક્ષર ગંદા આવે. મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે. સોનલ એમ કહે છે કે બોલપેનથી લખવાથી અક્ષર ખરાબ આવે છે. ત્યારે મેહુલ પાછો એમ કહે છે કે એવું કશું હોતું નથી, ગમે તેનાથી લખીએ મારા અક્ષર તો સારા જ આવે છે. હું બોલપેનથી લખું તો પણ મારા અક્ષર તો સારા જ આવે છે. હાર્દિક, તારા અક્ષર આમ પણ સારા છે. હું પેન્સિલ લખું કે બોલપેનથી અક્ષર સારા આવતા જ નથી. રાધા, એનો અર્થ એ જ, પેન, પેન્સિલ, બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું. સારા અક્ષર હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે, અને ખરાબ અક્ષર હોય તો ખરાબ જ. હવે હાર્દિક એમ કહે છે કે હું પેન, પેન્સિલ જેનથી લખું મારા અક્ષર ખરાબ જ આવે. એટલે તરત જ રાધા એમ કહે છે કે આના પરથી એક વસ્તુ નિશ્ચિત થાય છે કે આપણે પેનથી લખીએ, પેન્સિલથી લખીએ કે બોલપેનથી લખીએ, આપણા અક્ષર જો સારા હોય તો સારા જ આવે અને ખરાબ હોય તો ખરાબ જ આવે. હવે તમે કઈ કેટેગરીમાં આવો છો એ તમારે જોવાનું છે. આમમાં તો 95% લોકો અને સામે 5% લોકો આ રેશિયો આવશે. એટલે તમે લોકો એમ વિચારો છો કે 95 સારા અક્ષર, ના, 95 ખરાબ અક્ષરવાળા. અને 5% સારા અક્ષરવાળા. હા, આ સાચી વાત છે. તો ધીરે ધીરે તમારે લોકોએ હેન્ડરાઇટિંગ સુધારવાનું કાર્ય કરવું પડશે, નહીંતર શું હાલત થશે એ આપણે હમણાં જોઈએ કે કેવી રીતે અર્થનો અનર્થ થઈ જાય છે તે તમે લોકો જુઓ. પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે. કેમ? હાર્દિક, મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. હું શું લખું છું તે જ તેમને ખબર પડતી નથી. તો એમ કે છે હાર્દિક કે આ ખરાબ હોય. હવે આ ક્વેશ્ચન તમને લોકોને પણ થતો હોય છે કે પછી મેમને પૂછે છે કે મેમ મારા માર્ક્સ કેમ કટ થયા. ભાષા ભૂલ તો જોવા જઈએ તો તમને લોકોને તો ઘણી બધા માર્ક્સ કટ થઈ જાય, તો તે ઘણી બધી મેમ તમને લિબરલ રહે છે. પણ તમે લોકોના હેન્ડરાઇટિંગ, તમારા લોકોના હેન્ડરાઇટિંગ જ એટલા ખરાબ હોય છે કે એમાં શું જોવે એ જ ખબર નથી હોતી, કે તમે લોકોએ શું લખ્યું હોય એ જ ખબર ન પડે ત્યારે માર્ક્સ કેવી રીતે મૂકવા. ત્યારે તમે લોકો એમ કહો છો કે અમે તો બધું સાચું જ લખ્યું છે. જો તમે અહીંયા હોત તો તમારે સેલ્ફ તમને હું બતાડત કે આ તમે શું લખ્યું છે તમને જ ખબર ન પડે તો આના માર્ક્સ કેવી રીતે મુકાય. એટલે હવે રાધા એક ઉદાહરણ આપે છે કે અરે એના લીધે તો કેવી ગડબડ થતી હોય છે. મારા મમ્મી બહારગામ ગઈ ત્યારે મારા કોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. હવે સાંભળજો, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. પણ લખવામાં કેવું થાય? તમારા લોકોને થાય છે આ મ છે એ તમે આવી રીતે લખો તો શું વંચાય? ચ વંચાય. તો અહીંયા શું લખ્યું છે? માટલું બરાબર સાફ કરજો, તો એની જગ્યાએ શું વંચાણું? ચાટલું બરાબર સાફ કરજો. અને ઓટલો, ઓટલાની જગ્યાએ શું વંચાણું? ચોટલો. ચાટલું એટલે અરીસો, કાચ, મિરર. ચાટલો.
અરીસો, દર્પણ. હવે જુઓ, ઘરમાં આપણે પાણી માટલું હોય તો ફઈએ એમ કીધું હતું કે માટલું બરાબર સાફ કરજો ને ઓટલો બરાબર વાળજો એટલે ઘરમાં સ્વચ્છતા રહે. હવે બેનને એવું વંચાણું કે ચાટલું બરાબર સાફ કરજો ને ચોટલો બરાબર વાળજો. હવે ચાટલું એટલે ઘરના દરેક કાચ, દરેક અરીસા દીદી દરરોજ સાફ કરે અને નાના વાળમાં ચોટલો લેવાની કોશિશ કર્યા રાખે. માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. અને એમને એવું વંચાયું ચાટલું બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો. તે મારી બેન તો બિચારી દરરોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળવા ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત પૂછોમાં. હવે નાના વાળ હોય તો એમાં ચોટલો આવે નહીં. અશરફ, ખબર પડી ત્યારે ખૂબ હસ્યા હશો નહીં? આવી વસ્તુ જ્યારે ખબર પડે ત્યારે બહુ હસવું આવે. રાધા, હાસ તો, પણ કોઈ વાર ઓળનું ચોળ વેતરાઈ જાય તો? ઓળનું ચોળ વેતરાવું. રૂઢિપ્રયોગ છે ઓળનું ચોળ વેતરાવું. એટલે ઓળનું ચોળ થવું એટલે ધારણા કરતા સાવ ઊંધું થવું. ધારણા કરતા સાવ ઊંધું થવું. અને કંઈકને બદલે કંઈક થઈ જવું. કંઈકને બદલે કંઈ થઈ જવું. ચોળ વેતરાઈ જવું એટલે ધારણા કરતાં સાવ ઊંધું થવું. કંઈકને બદલે કંઈક થાય. એટલે અહીંયા આપણે જોયું ને કે માટલું બરાબર સાફ કરજો એને બદલે ચાટલું બરાબર સાફ કરજો. એટલે જે કીધું હતું એની કરતાં ઊંધું થઈ જાય. ને આપણે જે કાલે લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણ જોયું હતું ગાડી અને ગાંડી, તો આવા તો ઘણા એવા શબ્દ છે કે જેનેથી અર્થનો અનર્થ થઈ જાય છે. મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું ઢોર બરાબર ચારજો અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. પાછું ચની જગ્યાએ મ વંચાણો. હવે ચ આવી રીતે લખવાનું હોય, આખો આમ લખવાનો હોય, પણ મમાં શું કરે આવી રીતે આમ લખે છે. હવે આ ચ સમજવું કે મ સમજવું એ કાંઈ ખબર પડે નહીં. તો ચની જગ્યાએ મ વંચાણો એટલે ઢોરને બિચારાએ ને એટલો માર્યો કે બિચારા માર ખાઈ ખાઈને અધમુઆ થઈ ગયા. અધમુઆ થવું. અડધા મરેલા. મરેલા તો એમ કીધું કે બિચારા ઢોરને એટલા માર્યા કે અડધા મરી ગયા હોય એવા થઈ ગયા હતા બિચારા. એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. જો ખરાબ અક્ષર હોય તો તેની કેળવણી, એનો વિકાસ સંપૂર્ણ રીતે થયો હોતો નથી તેવું ગાંધીજી કહેતા હતા. પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? હવે જો આ બધું તમારે પણ ખાસથી સાંભળવાની જરૂર છે. આ બધું કરવાની જરૂર નથી, પણ ધીરે ધીરે તમે દરરોજ લખો
તો તમારું લખવામાં ઘણો બધો સુધારો થાય. તમે ઉતાવળમાં લખશો તો તમારા હેન્ડરાઇટિંગ ખરાબ જ આવશે. તો લખો. હવે એમ પૂછે છે હાર્દિક કે આ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? ત્યારે સોનલ એમ કે છે, મારા દાદી એવું કહેતા કે સવારે ઉઠી ઠંડા પાણીમાં હાથ બોળી દેવાના. ઠંડા પાણીમાં હાથ બોળી દેવાના જ્યાં સુધી થીક ન થઈ જાય, ઠરી ન જાય, આંગા વાળવા હોય તોય મુશ્કેલ થઈ જાય એવા ઠરી ન જાય ત્યાં સુધી પાણીમાં રાખવાના. અને પછી ધીમે ધીમે વાળી અને ધીમે ધીમે લખવાથી આપણા હાથ એ પ્રકારના થઈ જાય અને આપણા અક્ષર સુધરી જાય છે. તેવું કોના દાદી કહેતા? સોનલના દાદી કહેતા હતા. રાધા, મારા દાદા તો એવું કહેતા કે અમારા જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખી માટીને સુકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં આવું કોણ કરે? આપણે પહેલાંના જ્યારે નાના હતા કેજી સેક્શનમાં ત્યારે તમને લોકોને આવી રીતે એ કરાવ્યો હશે. ગુજરાતી મીડિયમ હોય તો એને આવી રીતે ક ઘૂંટાવ્યો હોય, ઉપર ને ઉપર ઓવર રાઇટિંગ કરવાનું. તો આવી રીતે સારા ઘૂંટવાને બદલે એક પાટલા ઉપર ભીની માટી કરી અને સરસ રીતે વળાંકવાળા અક્ષર લખી નાખવાનું અને પછી માટી સુકાઈ જાય એટલે પછી આંગળીથી લખવાનું. પણ હવે આજના સમયમાં એવું કોની પાસે ટાઈમ છે કે કેવી રીતે માટી કરે અને છોકરાઓ પાસે લખાવડાવે? પણ આપણે નાના હતા ને સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે લખાય તો, એટલે સ્લેટમાં ઘૂંટીને લખીએ તો. અશરફ, મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુએ બહુ ચિત્ર દોરાવેલા. કદાચ એનાથી અક્ષર વળાંક સરસ આવતા હશે. તું પણ વર્તુળ, અર્ધવર્તુળવાળા, આડી, ઊભી, ત્રાસી લીટીવાળા ચિત્રો દોરીજો ને. કહેવાય છે કે જેનું ડ્રોઈંગ સારું તેના અક્ષર સારા. એટલે એમ કે છે, અશરફ એમ કે છે કે મારા પિતાજીએ મારા નાના ભાઈને બહુ બધા ચિત્ર દોરાવ્યા હતા. રાઉન્ડ, હાફ સર્કલ, સ્લાન્ટિંગ લાઇન, સ્લીપિંગ લાઇન, સ્ટેન્ડિંગ લાઇન, આ બધી લાઈન હું કરાવી હતી એટલે કદાચ એના અક્ષર સારા આવે છે. તો હાર્દિક, તું જ કરી જો ને આવું બધું, કદાચ તારા અક્ષર સારા થઈ જાય. અરે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે ને. ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે. એકડિયા બગડિયાની જેમ. એકડિયા બગડિયાની જેમ, શિખાઉની જેમ. પહેલા બીજા ધોરણના વિદ્યાર્થીની જેમ. ના, વિદ્યાર્થીની જેમ. તો હાર્દિક એમ કે છે કે હું તો પેલા કેજી સેક્શનમાં આપણને ઘૂંટવા આપે ને એવી રીતે હું ઘૂંટવા પણ તૈયાર છું જો મારા અક્ષર સુધરે તો. ત્યારે મેહુલ એમ કે છે, ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. જો ધીરજ રાખીને ધીમે ધીમે લખીશ તો ચોક્કસ સફળ થઈશ, ચોક્કસ તારા અક્ષર સારા આવશે. પણ જો એની માટે તારે ધીરે ધીરે લખવાની જરૂર પડશે. સોનલ, હવે વાતોના વડા જ કરવા છે કે રમવાઈ જવું છે? વાતોના વડા કરવા, ગોસિપ કરવી. વાતોના વડા કરવા.
નકામી લાંબી વાત કરવી. નકામી લાંબી વાત કરવી. વ્યર્થ વાતોમાં સમય બરબાદ કરવો. હવે એમ કહે છે કે આ નકામી આપણે વાતો કરીએ, નકામી તો વાત નથી, નકામી લાંબી વાત કરવાથી. હવે હાર્દિકને માટે જે સૂચના હતી એ બધી સૂચના તમારી માટે છે કે ધીમે ધીમે લખશો તો જરૂર તમારા અક્ષર સરસ આવશે. એની માટે તમારે દરરોજ એક પેરેગ્રાફ કમ્પલસરી તમારે લખવાનો રહેશે. હવે તો તમારી પાસે બાનું પણ નથી, હું કેમ લખું, મારી પાસે ટેક્સ્ટ બુક નથી ને આમ નથી. તમારી પાસે મટીરિયલ છે, મટીરિયલમાંથી દરરોજ એક પેરેગ્રાફ કમ્પલસરી લખવાનું, જેનેથી તમારા અક્ષર સરસ થઈ જાય. પછી રાહુલ, મેહુલ, હાર્દિક, રાધા, અશરફ, ધવલ બધાએ એમ કીધું હવે હા હા ચાલો ચાલો આપણે રમવા જઈએ, નહીતર પછી રાત થઈ જશે તો કોઈને રમવા મળશે નહીં. તો આ ચેપ્ટરમાં આપણને અક્ષરનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. તો હવે આપણે અભ્યાસ જોઈએ. તો મેહુલની નોટ સાહેબ વર્ગના બધા બાળકોને બતાવે છે, કારણ કે નોટના પાના લીસા હતા. તે કાયમ નિયમિત લેશન કરતો. તેના અક્ષરોની વાત બતાવવા માંગે છે. તેણે હોમવર્ક સરસ કર્યું હોય છે. તો આનો જવાબ આવશે તે કાયમ નિયમિત લેશન તેના અક્ષરોની વાત બતાવવા માંગે છે. પછી છે બીજું, સારા અક્ષરો કાઢવા હોય તો મન શાંત રાખવું પડે, કલમથી જ લખવું પડે, નવી બોલપેનની જરૂર પડે, લખવાનો મહાવરો કરવો પડે, લખવાનો મહાવરો કરવો પડે. તેમાં તમે પહેલા ધોરણમાં ભણતા ત્યારે સાહેબ આડી ઊભી ત્રાસી લીટી દોરાવતા હતા, કારણ કે લખવાનો મહાવરો થાય, અક્ષરોના વળાંક સુધરે, ચિત્રો દોરતા આવડે, આનંદ પડે. તો જવાબ આવશે ખ, અક્ષરોના વળાંક સુધરે. હવે નીચેના દરેક પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં ઉત્તર લખો. સાહેબ બધાને મેહુલની નોટ બતાવે છે, તે બાબતે હાર્દિકનું શું માનવું છે? સાહેબ બધાને મેહુલની નોટ બતાવે છે, તે બાબતે હાર્દિક માને છે કે તેની નોટના પાના લીસા અને સરસ છે. ચારજોને બદલે કયો શબ્દ વપરાયો? તો મારજો. સોનલના પપ્પા તેને કેવી નોટ લાવી આપે છે? સોનલના પપ્પા તેની માટે સસ્તી નોટ લાવી આપે છે. અશરફ કલમને શેમાં બોળવાનું કહે છે? અશરફ કલમને સ્યાહીના ખડિયામાં બોળવાનું કહે છે. નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. ઓળનું ચોળ વેતરાઈ જવું એટલે શું? ઓળનું ચોળ વેતરાઈ જવું એ રૂઢિપ્રયોગ છે. એનો અર્થ ધારણા કરતાં સાવ ઊંધું થવું, કંઈને બદલે કંઈક થઈ જવું. બીજો પ્રશ્ન છે, સોનલના દાદીમાએ અક્ષર સુધારવા માટે શી સલાહ આપી? સોનલના દાદીમાએ અક્ષર સુધારવા માટે એ સલાહ આપી કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવા અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. પછી છે સ્વાધ્યાય.
સ્વાધ્યાય કે બધા બાળકો મેહુલની નોટ કેમ જોતા હતા? બધા બાળકો મેહુલની નોટ કેમ જોતા હતા? હવે તમને લોકોને એમ થતું હશે કે આમાં પ્રસ્તાવના અને ઉપસંહાર આપેલા નથી, તો અમે કેવી રીતે લખીએ? તો તમારે લોકોએ કમ્પલસરી લખવાનું તો છે જ, લખવાનું તો છે જ, કારણ કે હવે એટલું તો આવડી જવું જોઈએ કે તમને અત્યાર સુધી બધું જ બેઠું મળતું હતું, હજી પણ તમને બધું બેઠું જ મળે તો પ્રસ્તાવના અને ઉપસંહાર લખતા તો બેટા હવે આવડે ને. પ્રસ્તાવના એટલે શું કે આખા ચેપ્ટરમાં શું કહેવા માંગે છે તેની વાત કરવાની હોય છે, અને ઉપસંહારમાં શું હોય છે કે ઉપસંહારમાં એમ હોય છે કે જે આન્સર હોય એનું કન્ક્લુડિંગ હોય છે. તો પ્રસ્તાવના, કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર ખબર પડી ગઈ. પ્રસ્તાવના તમારે પાછળ નોટ આપી છે એમાં લખો. પ્રસ્તુત ગદ્યમાં લેખિકા પિંકીબહેને સારા અક્ષરનું મહત્વ બતાવ્યું છે. ખરાબ અક્ષરને કારણે ઘણીવાર ગડબડ થતી હોય છે. ખરાબ અક્ષરને ઘણીવાર ગડબડ થતી હોય છે તેનું નિરૂપણ આ ગદ્યમાં સંવાદ રૂપે કરવામાં આવ્યું છે. આ થઈ ગઈ તમારી પ્રસ્તાવના. બધા બાળકો મેહુલની નોટ કેમ જોતા હતા? મેહુલના અક્ષર સારા હતા અને તે લખતી વખતે છેકછાક નહોતો કરતો, એટલે બધા બાળકો મેહુલની નોટ જોતા હતા. સોનલના અક્ષર સારા આવે છે તેનું કયું કારણ રાધા આપે છે? સોનલના અક્ષર સારા આવે છે તેનું કારણ આપતા રાધા કહે છે કે સોનલ અણીવાળી પેન્સિલથી લખે છે એટલે એના અક્ષર સારા આવે છે. ગાંધીજીએ અક્ષરો વિશે શું કહ્યું છે? ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. કલમથી કેવી રીતે લખાય? કલમને દવાત એટલે કે સ્યાહીના ખડિયામાં બોળીને લખાય. ધવલે કલમના બદલે બોલપેનથી લખવાના કયા ફાયદા બતાવ્યા? ધવલે કલમના બદલે બોલપેનથી લખવાના આ ફાયદા બતાવ્યા. પેન્સિલની માફક ઘણી છોલવાની ચિંતા નહીં, પેનની માફક સ્યાહી ભરવાની માથાકૂટ નહીં,
હાથ ગંદા થવાનો ડર નહીં અને રિફિલ ખલાસ થઈ જાય એટલે બદલી નાખવાની. લાસ્ટ ક્વેશ્ચન, ખરાબ અક્ષરોને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ કયા કયા ઉદાહરણો આપ્યા છે? એ એક લોંગ ક્વેશ્ચન આન્સર છે, તો તેમાં આ આન્સર પ્રસ્તાવના લખવાની છે. તો એ કયા કયા હતા? એક તો રાધાએ કીધું હતું અને બીજું કોણે કીધું હતું? હાર્દિકે. કઈ કઈ વાત? માટલું બરાબર સાફ કરજો અને ઓટલો બરાબર વાળજો, એની જગ્યાએ ચાટલું બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો, રાધાના ફોઈએ તેની મોટી બહેનને પત્રમાં લખ્યું હતું. બીજું, ગામડે કાગળમાં લખાયું હતું કે ઢોરને બરાબર ચારજો, એની બદલે ખરાબ અક્ષરોને કારણે ઢોરને બરાબર મારજો. એવી વસ્તુ અહીંયા વાંચવામાં આવી છે. પછી છે અહીંયા કે કોણે કઈ અક્ષર સુધારવા માટે કોણ કઈ રીત બતાવે છે? તો સોનલે કઈ રીત બતાવી હતી કે મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠી વાળું. પછી રાધાએ મારા દાદા વાળું કે મારા દાદાએ જમાનામાં પાટલી ઉપર ભીની માટી કરી પાથરી સરસ વળાંકવાળા અક્ષરે લખવાનું. પછી ધવલ સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે લખવાનું. અને અશરફે કીધું કે મારા અબ્બુ મારા નાના ભાઈને ચિત્રો દોરાવતા એમાં વર્તુળ, અર્ધવર્તુળ, આડી, ઊભી, ત્રાસી લાઈટ કરવાની. આ ચારે આન્સર તમારી ટેક્સ્ટ બુકમાં 34 અને 35 પેજ નંબર ઉપર છે જ તે, તો એમાંથી જોઈને લખવાનું છે. તો અને તમારે જો મટીરિયલ હોય તો મટીરિયલ ઉપર પેજ નંબર 29 ઉપર છે આ આન્સર, તો એ તમારે લોકોએ લખી નાખવાનો છે. પછી છે નીચેની ગદ્ય સૂક્તિનો વિચાર વિસ્તાર કરો. ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. કેળવણી શબ્દ એટલે કેળવવો ઉપરથી બન્યો છે. કેળવવું એટલે કુટેવ સુધારી સુટેવ પાડવી. કેળવણી એક પ્રકારની તાલીમ છે. ભાષા, વાચક, મુખપાઠ અને શ્રુતલેખન આવે છે. ત્રણેય બાબત સારી રીતે શીખી લીધા પછી વિદ્યાર્થીઓએ સુલેખન પર ધ્યાન આપવા જોઈએ. સુલેખનની નોંધપોથીમાંથી અક્ષરો સારી રીતે ઘૂંટવાથી તથા ચિત્રકળા શીખવાથી અક્ષરો મરોડદાર અને મોતીના દાણા જેવા આવે છે. સારા અક્ષર પણ કેળવણીનો એક જ ભાગ છે. ખરાબ અક્ષરના કારણે ઘણા ગોટાળા સર્જાય છે. એટલા માટે જ ગાંધીજીએ કહેલું, ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. વાતોના વડા કરવા, કંઈકને નકામી વાતો લંબાવી. કેટલાકે કામ ધંધા વગરના માણસો નવરા બેઠા બેઠા વાતોના વડા કરે છે. પછી છે ઓળનું ચોળ વેતરાઈ જવું, કંઈકને બદલે કંઈક થવું જવું. આંધળા અને બહેરા સામસામા મળે ત્યારે એમની વાતચીતમાં ઓળનું ચોળ વેતરાઈ જાય છે. પછી છે લીસું તો ખરબચડું, અણીવાળું તો બુઠ્ઠું, મોંઘું તો સસ્તું, ધીરજ તો અધીરાઈ. તો આ પાઠમાં વપરાયેલા 5 અંગ્રેજી શબ્દ શોધો. તો આ કંઈ કરવાની જરૂર નથી. તો હવે આ ઉપસંહારમાં આપણે એ લખી શકીએ પ્રસ્તુત જવાબમાં રાધા અને હાર્દિક દ્વારા આપેલ ઉદાહરણથી ક્વેશ્ચન શું હતું કે કયા ભાઈ ખરાબ અક્ષરોને લીધે થતા ગોટાળા માટે
પ્રસ્તુત જવાબમાં રાધા અને હાર્દિક દ્વારા આપેલા ઉદાહરણથી ખબર પડે છે કે ખરાબ અક્ષરના કારણે ઓળનું ચોળ વેતરાઈ જાય છે. ઓળનું ચોળ વેતરાઈ જાય છે. તો આપણે આખું પ્રસ્તાવના ઉપસંહાર બધું જ તમને અમે લખી દીધું છે. હવે તમારે લોકોએ અભ્યાસ અને સ્વાધ્યાય આખો મેં તમને લોકોને કરાવી દીધો છે. તો હોમવર્કમાં ગદ્ય 14 અભ્યાસ અને સ્વાધ્યાય સારા અક્ષરે ફેર બુકમાં લખો. તો આ ચેપ્ટર પરથી આપણને પણ ખબર પડી હશે કે સારા અક્ષરનું મહત્ત્વ શું છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી મને રજા આપો. હોમવર્ક તમારે લખીને મોકલી દેવાનું છે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. હેવ અ નાઇસ ડે.